સંવંત 1876ના વૈશાખ મહિને મહારાજ વડતાલ પધાર્યા હતા અને અહીં દાદા ખાચરના ખળા જીવા ખાચરે રોકાવ્યા હતા. અને એ સમયે શ્રીજી મહારાજ વડતાલથી ગઢપુર પધાર્યા પછી મહારાજે દાદા ખાચરને પૂછ્યું, જે દાદા હજુ ખળા કેમ પડ્યા છે? દાદા ખાચર કહે કે મહારાજ તમારી મરજી હશે. તે સાંભળીને શ્રી હરિ કહે કે મારી મરજી આવી હોય કે અટાણ સુધી તારા ખળા પીડા રહે? દાદા ખાચર કહે હા, તમારી મરજી સિવાય કાંઈ થાય નહીં. એમ મહારાજને દાદા ખાચર વાત કરે છે ત્યાં જીવા ખાચર મહારાજને પગે લાગવા આવ્યા. ત્યારે શ્રી હરિએ જીવા બાપુને પૂછ્યું, જે જીવા ખાચર ક્યાં જાઓ છો? ત્યારે જીવા ખાચર કહે કે મહારાજ ભાવનગર ઘરકામે જાઉં છું. એમના અંતરનો સંકલ્પ જાણીને મહારાજ કહે, તમે ઘરકામ માટે જતા નથી, તમે તો દાદાનું વાંકું બોલવા જાઓ છો. એ સાંભળીને જીવા ખાચર કહે કે અરે મહારાજ, દાદો તો મારો દીકરો કહેવાય અને તેનું હું વાંકું બોલું? મહારાજ કહે કે તમે મને શું જાણો છો? મહારાજ તમને તો હું ભગવાન જાણું છું. જીવા બાપુ, તમે ભાવનગર જશો પણ રાજાનું અંતઃકરણ કોઈ ફેરવી નાખશે તો? જીવા ખાચર તો ઘોડે ચડીને ભાવનગર ગયા અને વજયસિંહ દરબારને મળ્યા અને દરબારને કહ્યું, જે સ્વામિનારાયણ ગુજરાતમાંથી આવ્યા છે, તે સાથે 200 માણસ છે, તે હુમલો કરીને દાદાના ખળા લઈ લેશે, માટે 50 પોલીસ મેળવો તો તેનાથી નામ લેવાય નહીં. તે સાંભળી વજયસિંહ બાપુ આકુળ વ્યાકુળ થઈ ગયા અને બોલ્યા, જે મેરુ, એ મેરુ, દેસાઈને બોલાવ અને કાગળ જટ લખી આપજે. સ્વામિનારાયણ તો ભગવાન છે અને મારી ઉપર હુમલો કરે તો મારું ખોખલા જેટલું રાજ્ય જાય. પછી દરબારે કાગળ લખી આપ્યો અને 2 સ્વાર તૈયાર કર્યા અને સ્વારને કહ્યું, છે આ કાગળ સવારમાં સ્વામિનારાયણને પહોંચાડવો. વજયસિંહજીના મોકલેલા 2 સ્વાર ઉમરાળે આવ્યા અને ઉમરાળેથી 2 સ્વાર ગઢપુર આવ્યા. અહીં મહારાજે રાત્રે લાધા ઠક્કરને તથા દાદા ખાચરને બોલાવીને કહ્યું, છે સવારમાં આપણે ખળા ભરવા જવા છે, તે વહેલો થાળ કરાવજો અને દાણા ભર્યાના 2 માપ મંગાવો અને સૌ ખેડૂને કહો એટલે સૌ તૈયાર થઈ રહે. પછી લાધા ઠક્કર બોલ્યા, જે મહારાજ 20 પોલીસ છે અને બીજા 40 સવારમાં મોકલશે, તે માટે અહીંથી જીવા ખાચર ગયા છે. મહારાજ કહે, તારે કાંઈ ચિંતા કરવી નહીં. બીજે દિવસે સવારે 4 વાગે ઉઠી મહારાજ નાહી ધોઈ પૂજા કરી જમવા બેઠા અને કહે, જે દહીં લાવો, આજ માંગલિક કરવા છે. પછી શ્રીજી મહારાજ શિરામણ જમીને આથમણા બારના ઓરડાની ઓસરીએ થાંભલાને ઓઠીંગણ દઈને ચાકડા ઉપર વિરાજમાન થયા. તે વખતે ઉમરાળેથી 2 સ્વાર આવ્યા. મહારાજને પગે લાગી કાગળ આપ્યો. પછી મહારાજે લાધા ઠક્કરને કહ્યું, જે આ કાગળ વાંચો. એટલે લાધા ઠક્કરે તુરત જ કાગળ વાંચી સંભળાવ્યો. મહારાજ પણ લાધા ઠક્કર સાથે ખળા ભરવા પધાર્યા. જેવી જેને નીપજ હતી તે પ્રમાણે સૌના ખળામાં મહારાજે પરથારો મેળવ્યો ને દાદા ખાચરના ખળા ભરાવીને આપતકાળ ટાળ્યો. આ વાત મહારાજે ગઢડા પ્રથમના 74માં વચનામૃતમાં લખી છે. જે દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું, તો પણ જેનું અંતઃકરણ જેવું હતું તેવું સૌને જણાયું છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી.